ઉનાળામાં શું ખાવું અને શું ના ખાવું, બધા લોકોને ખાસ મોકલવું અને તમારા ફેમિલી ગ્રુપમાં જરૂરથી મોકલી આપજો. ઋતુ બદલવાની સાથે જેમ આપણે આપણા કપડા બદલતા હોઈએ છીએ, તેવી જ રીતે ઋતુ પ્રમાણે આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. આયુર્વેદ પણ વ્યક્તિને ઋતુ પ્રમાણે ખાવાની સૂચના આપે છે. શરીરમાં 3 દોષો, વાત, પિત્ત અને કફને સંતુલિત કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં વાત દોષ વધે છે. આયુર્વેદ અનુસાર ઉનાળામાં શું ખાવું? તો ઉનાળાની ઋતુમાં આપણે એવો આહાર લેવો જોઈએ જે શરીરમાં તાજગી લાવવાનું કામ કરે. આ ઋતુમાં ઠંડીની અસર અને ચીકણી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. આ માટે તમે દૂધ, ભાતની ઠંડી ખીર, છાશ, લસ્સી, કેરીના પન્ના, નારિયેળ પાણી, લીંબુ પાણી, કાકડી, તરબૂચ, મોસમી ફળોનો રસ, ફુદીનો, ગુલકંદ, વરિયાળી અને ધાણાનું સેવન કરી શકો છો. ઉનાળામાં પાચન શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે, તેથી તમારે ભરપૂર ખોરાક ન ખાવો જોઈએ. આ ઋતુમાં મીઠો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. તમે તમારા આહારમાં ગોળ, પેથા, પરવલ, બથુઆ, છાલ સાથે બટાકા, કારેલા, કાચા કેળા, આમળા, દૂધ, નારંગી, કેરી, કોકમ, નારિયેળ આ બધાનો સમાવેશ કરી શકો છો. અને હવે બીજું જાણીએ કે આયુર્વેદ અનુસાર ઉનાળામાં શું ન ખાવું જોઈએ. ઉનાળાની ઋતુમાં કડવા, તીખા, ખાટા, મસાલેદાર, તળેલા, ખારા અને વાસી ખોરાક ન ખાવા જોઈએ. ખાટા દહીં, રેફ્રિજરેટરમાં રાખેલ પાણી, ઈંડા, માંસ, મછલી, અડદની દાળ, ચણાની દાળ, રીંગણ, મધ, સરકો, ખાટી, આલ્કોહોલ વગેરે બિલકુલ ન ખાવા જોઈએ. તો આ બધું ખાસ ધ્યાન રાખજો ઉનાળામાં. ક્યાંક કોઈક ચૂકના કારણે આટલી બધી ગરમીમાં આપણે પણ હીટ સ્ટ્રોક વગેરેનો ભોગ ના બની જઈએ. અને આયુર્વેદ તો આપણી સાથે ને સાથે જ છે, તો એનો આનંદ આપણને મળતો રહે અને આપણે તે પ્રમાણે જીવન જીવી શકીએ. તો આ વાતો તમને સારી લાગી ને, તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આ વાતોને બધા જ તમારા વાલાઓ સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.